લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના માજલપુર વિસ્તારમાં આવેલ વજ્રધામ આધ્યાત્મિક સંકુલ ખાતે હોળી ધૂળેટી પર્વની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી। મંદિર પરિસરમાં દેશ વિદેશથી મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહી ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સમગ્ર સંકુલ ભક્તિમય બની જવા પામ્યું હતું। युवा वैष्णवाचार्य पूज्य श्री वजराजकुमारजी महोदयश्रीनी अध्यक्षतामां मंदिर खाते गुलाल साथे होળી रमाई हती। केसुडाना कुदरती रंगों साथे भक्तोए उत्साहपूर्वक रंगोत्सवनी मोज माणी हती। ठाकोरजीने पण परंपरागत रीते रंग अर्पण करी होळीना पावन पर्वनी उजवणी करवामां आवी हती। भक्तिसभर संगीत अने होળી रसियाओ वच्चे हजारों वैष्णवो भावविभोर बनी गया हता। पूज्य श्री व्रजराजकुमारजी महोदयश्री पण भक्तों साथे होળી खेलमां जोड़ाता सौवे आध्यात्मिक आनंदनी अनुभूति करी हती। आ प्रसंगे आयोजित होળી रसियामां युवा सांसद डॉक्टर हेमांग जोशी अने धारासभ्य केयूर रोकड़िया सहित अनेक अग्रणीओ उपस्थित रह्या हता। तेओए पण भक्ति रंगनो हिस्सो बनी सौने होળી पर्वनी शुभकामनाओ पाठवी हती। સૌ પ્રથમ તો આપને અને આપના પરિવારજનોને અને આપના માધ્યમથી વડોદરા અને ગુજરાતના સર્વે નગરજનોને હોળી ધૂળેટીના આ પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। આજે વ્રજધામ ખાતે ચતુર્થ ખેલની અંદર ડોલોત્સવમાં આજે જેજેશ્રી નિશ્રામાં ઉત્સવ મનાવવા માટે હું પણ અહીંયા ઉપસ્થિત થયો છું અને ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરું છું કે જે રીતે અત્યારે સમગ્ર વિશ્વ યુદ્ધના ઓથાના ભય હેઠળ હોય પરંતુ ભારત આદરણીય મોદીજીના નેતૃત્વમાં સ્થિરતા અને સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે, એ જ રીતે આવનારું જીવન પણ સૌનું આ જ રીતે સુખ શાંતિ સમૃદ્ધિમય વીતે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું।